કૃષ્ણ. તો આજે આપણે એકદમ અલગ રીતે ગામડામાં બનતું સૂકા સોળાનું શાક બનાવવાનું છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ચોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી સૂકી સોળી લીધી છે. તો આ સોળીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને 1 ગ્લાસ પાણી ઉમેરી 3 થી 4 પાણી આપણે આ સોળીને ધોઈ લેવાની છે. જો કઠોળને તમે 3 થી 4 પાણીએ ધોવો તો વધારે સારું. મેં અહીંયા સોળીને ધોઈ લીધી છે. તમારે જરૂર પ્રમાણે સોળી લેવાની. મેં અહીંયા 4 લોકો માટે સોળી લીધી છે, એટલા માટે અડધી વાટકી જ લીધી છે. તો બીજી સાઈડ ગેસ ચાલુ કરી ગરમ પાણી થવા મૂકી દીધું હતું અને તે ગરમ પાણી થઈ ગયું ને ત્યાર પછી મેં અહીંયા આ ચોળી રહી તે તેમાં ઉમેરી દીધી છે અને સરસ રીતે પલાળવા દેવાની છે. તો સોળી આપણી સરસ રીતે પલળી ગઈ છે. તો 4 થી 5 કલાક પણ રાખવાની જરૂર નથી પડતી આવી રીતના સોળી પલાળવો તો આ સોળીને આપણે હવે કુકરમાં ઉમેરી દઈશું અને બાફવા માટે રાખી દેવાની છે. તો તેમાં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને કુકરનું ઢાંકણ ફિટ કરી 3 થી 4 સીટીઓ આપણે થવા દઈશું. સોળી બફાઈને ત્યાં સુધીમાં આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈએ. તો તેમાં 2 ટમેટાં મીડિયમ સાઇઝના, થોડી લસણની કળીઓ અને લીલા મરચાં આ બધું ઉમેરી સરસ રીતે ગ્રેવી બનાવી લીધી છે. ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. તો સોળી પણ બફાઈ ગઈ છે. તો ગેસ બંધ કરી અને કુકરને મેં અહીંયા નીચે ઉતારી લીધું છે. તો ઢાંકણ ખોલી અને તમે જોઈ શકો છો તો આપણી સોળી સરસ રીતે બફાઈ ગઈ છે. તેમાંથી એક દાણો તમને લઈ અને દબાવી જુઓ કેવી સરસ બફાઈ ગઈ છે. તો આ બફાઈ ગયેલી સોળીને આપણે આ ઝારામાં કાઢી લઈશું જેથી કરીને તેમાં રહેલું બધું પાણી નીતરી જાય. પાણી નીતરીને ત્યાં સુધી આપણે તે જ કઢાઈમાં તેલ ગરમ થવા રાખવાનું છે. તો મેં એ ગેસ ચાલુ કરી અને 2 પાવડા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે. જો કઠોળમાં તમે ઓછું તેલ વાપરશો તો વધારે સારું લાગશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી રાઈ અને જીરું સરસ રીતે ફૂટવા દઈશું. રાઈ જીરું ફૂટી જાય ને એટલે અડધી ચમચી વઘાણી, થોડા સૂકા મસાલા, મીઠા લીમડાના પાન, 1 નાની ડુંગળી જે સરસ રીતે સમારી લીધી છે ઝીણી ઝીણી તે ઉમેરી દઈશું અને સરસ રીતે સાંતળી લઈશું. આ બધું સરસ રીતે સતળાઈ જાય ને એટલે ટમેટાની જે ગ્રેવી આપણી બનાવેલી રહીને તે ઉમેરી દઈશું અને તેમાં ટમેટાના ભાગનું આપણે મીઠું નાખી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું. તો આ બધું સરસ રીતે આપણે ચડવા દેવાનું છે. તો ઢાંકણ ઢાંકી થોડી વાર માટે ચડવા દઈશું. મસાલા ચડી જાય ને ત્યાં સુધી આમાં મેં અહીંયા 1 વાટકી લીધી છે. તેમાં અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલો, અડધી ચમચી હળદર, અડધી ચમચી લસણવાળું મરચું અને 3 ચમચી જેટલું મેં અહીંયા દહીં ઉમેર્યું છે. આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે જેથી કરીને સરસ રીતે ફેટાઈ જાય આ બધું. તો મેં અહીંયા થોડું પાણી ઉમેર્યું છે અને ચમચીની મદદથી સરસ રીતે આ બધું આપણે ફેંટી લેવાનું છે. તો સરસ રીતે ફેટાઈ ગયું છે તમે જોઈ શકો છો. તો તેમાં મસાલાના ભાગનું આપણે ચપટી મીઠું ઉમેરશું અને તે પણ આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી તમે ઢાંકણ ખોલીને જોઈશું આપણે ટમેટાં સરસ રીતે ચડી ગયા છે. તો આ ગ્રેવી તેમાં આપણે ઉમેરી દેવાની છે અને થોડી વાર માટે સતત હલાવતા રહીશું જેથી કરીને દહીં આપણું ફાટે નહીં. તો થોડી વાર આપણે આવી રીતના હલાવતા રહીએ ને તો દહીં સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ફાટતું પણ નથી. તો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે. અને જો તમને આ રીત થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તે જ વાટકીમાં થોડું પાણી ઉમેરીશું અને તે પાણી આપણે ઉમેરી દઈશું આ ગ્રેવીમાં. જો તમારે જેટલો રસો જોઈતો હોય તેટલું પાણી ઉમેરી શકો છો તમે. તો મેં કમસે કમ અડધી વાટકી જેટલું પાણી મેં ઉમેર્યું હશે અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે થોડી વાર ઢાંકણ ઢાંકી થવા દઈશું અને થોડી વાર પછી તમે જોઈ શકો છો આંધણો એટલે સરસ રીતે ઉકળી ગયું છે. તો તેમાં આપણે આ બાફેલી ચોળી ઉમેરી દઈશું
અને તેને આપણે મિક્સ કરી લઈશું. તો સરસ એવું આપણું આ સોળાનું શાક બનીને રેડી થયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ સોળીના શાકને તમે રોટલા સાથે સર્વ કરી શકો છો. તો મેં અહીંયા એક બાઉલમાં સોળીનું શાક લીધું છે અને તેની ઉપરથી આપણે થોડા કાપેલા ધાણા નાખી દઈશું. જો તમને મારો આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.